હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ને હું ગામડે આવ્યો હતો તો હવે અહીંયા કને તમને બતાવું આજુબાજુ બધું. અહીંયા કને સ્કૂલ હે. તો આ સ્કૂલ અહીંયા કને સરકારી સ્કૂલ ગામડાની બનેરી નવી. ને જો અહીંયા આજુબાજુ સામે જે હે મસ્ત સનસેટ થાયરું. ને અહીંયા કને આ નદી હે સામે. જો ચયા ચરા લઈને આવી રહી બાયું. ને અહીંયા કને ચણિયા બોરા એ તમને બતાવું નકડા નકડા હાવ. આ જુઓ આમાં કેટલા ચણિયા બોર લાગેલા હે. આવા તો અહીંયા કને કેટલાય જડી જાય તમને. જુઓ ઘણા બધા લાગેલા હે. ને આ જુઓ ચણિયા બોરા ખાવાય મંડી ગઈ. હાલો હવે આપણે હાલી આગળ તમને બીજું બતાવું. અહીંયાથી આવે ને અમારી ગામની એન્ટ્રી હે. જુઓ અહીંયા કને આ ગામના બારે જ સ્કૂલ હે એટલે ગુરજીવાડીની એન્ટ્રી હે અહીંયાથી. આ બાજુ આગળ જવાય વાડીઓમાં બીજી. ને અહીંયા કનેથી હવે આમ આગળ આપણે હાલશું થોડાક. હું સામે દેખાડું. બાયું આવે ત્યાંથી આમ સીધે સીધું જવાય આપણી વાડીમાં. સાયકલમાં એક્ટિંગ કરેલો. હેલો હવે હાલી આગળ. આ દાડમ જુઓ ને આ જુઓ કેટલા ઊંચા ઊંચા વૃક્ષ છે. કેટલા વર્ષો પહેલાં વાવ્યા હશે અમારા દાદા પડદાદાઓ એને. તે બધા એમને પડ્યા. રૂગા જુઓ આંબલીના જ વધારે પડતા હે. આ જુઓ આંબલીનું ઝાડું ખાટી આંબલીના. આ જુઓ ગામના દેશી પોદડા. જુઓ રોડ વચ્ચે અહીંયા રમેરા. શું રમેરા ખબર નથી, આપીને પૂછી. શું રમોરા બાઈ? અમે નવી સાયકલ લીધી ને કંકુ ચોખા કરીને માળા પહેરાવી. ઓ માળા તો તમારી બોડી વીઆઈપી હે. ક્યાંથી લઈ આવ્યો? આયે રોડ રસ્તામાં તો એડી કેડી પડી છે માનતા નહીં. ભલે જુઓ પોદડા. દેશી પોદડા. ને આ બધે જ્યાં જુઓ ત્યાં ઝાડવા ને પોદડા તો તમને દેખાશે જ. રૂગા જુઓ આયરો પોદડો. ને આ જુઓ આંબલીનું થડ તમે જુઓ કેટલું જાડું હે. ના જુઓ માથે આંબલી કેટલી બધી લાગેલી હે. આ બીજું આંબલીનું ઝાડવું. અમાય ઘણી બધી આંબલી હોય. જુઓ જ્યાં જુઓ ત્યાં આંબલીના ઝાડવા છે રૂગા. હવે આપણે આગળ હાલી. અમે 3 ભાઈ બુન આવ્યા હતા અહીંયા કને આટો મારવા સ્કૂલ ઊંધી. મેં કીધું તમને બતાવી દો બધું કેવું કેવું શું હે અહીંયા કને. મારા ભાઈને લાઈક ને સબસ્ક્રાઇબ. મારા ભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. હું હા મેં તમને દેખાડું. એ આપણું મંદિર હે ત્યાં આપણે હાલશું. ને આટલું આપણે હાલી. હજી આગળ હાલી. અહીંયા કને આપણે આંબલીના પાંદડા હે. ને હવે એક વસ્તુ હતા ઉમાંથી હાલીને આવે ને તો અહીંયા કને પહેલાં હે ને અહીંયા કૂવો હતો. એ કૂવો દાટી નાખ્યો ને હવે અહીંયા કને બેવા જેવું મસ્ત થઈ ગયું. ફોટા પાડવા હોય તો ફોટો શૂટ કરવા માટે જોવામાં બેન બેસી ગઈ. આટલું હાલીને આવે ને એટલે અહીંયા મસ્ત ફોટા પાડી શકાય. ને આજે પાંદડા દેખાડે ને આંબલીના પાંદડા ખવાય મસ્ત હોય. પણ હમણાં એને રજવાડા ધોઈને ખાવા પડશે. અમે પહેલાં જે અહીંયા આટો મારવા આવતા ને રોજ જે અહીંયા ઘણા દી રોકાવા આવતા ત્યાં રોજ અમે ખાતા પાંદડા. મસ્ત હોય ખાટા મીઠા ખટુંબડા. તમને આવવું હોય તો ખાવા આવજો અહીંયા મેરાઉમાં ગુજરીવાડીમાં. ને તમે ચાખ્યા તો હશે જ. કમેન્ટ કરીને કહેજો કે તમે ખાધા કે નથી ખાધા આંબલીના પાંદડા. ને કેવા લાગે તો તમને એ કહેજો. તો મને ખબર હે કે તમે ખાધા જ હશે. તમે ખાધા વગર તો રહ્યો નહીં. ગામડામાં રહેતા હોય ને આંબલીના પાંદડા ન ખાધા હોય એવું બને જ નહીં. હા જુઓ આમે ડ્રેગન ફ્રૂટ એ અહીંયા દાડમ હે ને અહીંયા હોજ ને બનેરા. આજે ભાઈ ઉભા. આ બધું એનું હે. આ એના વારસદાર હે આગલા. આ બધી એની વાડી હે. ને સામે દેખાડું એ આપણું. મેં તમને બતાવ્યું હતું કુંડી ને એ બધું. હવે આપણે હાલી અહીંયા આવી ગયા ઘર ઊંધી. ને હવે હાલી હજી આગળ ગામડામાં અહીંયા કને જે હે રોડ લાઇટ લગાવી નાખીએ છેટ ઊંધી. આમ રોડ ઉપર અજવાળું રહે એટલારું. તો ગામડામાં આ સુવિધા હવે આવી ગઈ હે. ને હજુ અહીંયા ગાય ને ભેંસ ને બાંધવાનું કેવું મસ્ત બનાવ્યું. આ જે બેઠું હોય પક્ષી એને શું કહેવાય કહેજો કમેન્ટ કરીને. ને જુઓ મીઠી આંબલી ખાટી આંબલીનું ઝાડું હે. કેટલી બધી આંબલી લાગેલી એમાં. ને આ એક જો આપણે મળી પટમાં ઘણી બધી પડી ગયું હે. અમે પટમાંથી જ ખણીએ એક બીજી બતાવું તમને. જો અહીંયા કેટલી બધી આંબલીઓ હે. આપે એક ઉતારી ને જો આટલી આપે ઉતાર નાખ્યું હમણાં. એક લાકડી ઠોકી તો આટલી આવ્યું આપણા હાથમાં. ને આ જો અહીંયા લટકે રહ્યો હજી કેટલી બધી મેં આયરી હજી એક બતાવું. એ આયરી જો અંદરથી આવી નીકળે. ખોલી તો
ને આ જો આયરી હજી લટકેરી અહીંયા આંબળીયું ને આયરી પૂરી ઘણી બધી આંબલી. કેટલું મોટું ઝાડું. આ જો માથે તો ઝુમખા કેટલી આંબલીઓ જુઓ. વખત કરે તો જો એક આવી આંબલી હોય આવા કલરની ને એક આવા કલરની હોય. નીચે આ પાકેલી કાચી છે ને આ કાચી ને આમાં જો બે મિક્સમાં નીચે કાચી ને માથે પાકલ. બારે જો હજી હમણાં આ ખાઈને આપે આ મસ્ત હે. गिरीश का सुनने का गाना भाई गिरीश का ઘણી જ ખાટી આંબલી મસ્ત હે. મજા આવે ખાવાની. તો હવે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કોઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.